વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરાના કોટામાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે। ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ઝડપાયો છે। પશ્ચિમ બંગાળના વિશ્વજીત હાલદારની ધરપકડ કરાઈ છે। ડીસીપી મંજિતા વરજાણાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બોગસ ડોક્ટર પાસેથી BIMSની ડિગ્રી મળી છે। ડિગ્રી ક્યાંથી બનાવી પોલીસ તપાસ શરૂ થઈ છે। પ્રેમિલા ક્લિનિક ચલાવી દર્દીઓના ઓપરેશન કરતો હતો। બેભાન કર્યા વગર ગરમ ચીપિયાથી હરસમસાનું ઓપરેશન કરતો। ઓપરેશનના દર્દીઓ પાસેથી ₹25,000 સુધી વસૂલી લેતો। ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગ્લુકોઝ અને કફ સિરપ સહિત ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 2 LCB ટીમે બાતમી મળતા એક વિશ્વજીત હાલદાર ઉંમર વર્ષ 45 એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા। છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમિલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા। મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ઓળખાવે છે। લગભગ 7 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું અમારા પૂછપરછમાં ખબર પડી।